ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું હિરલ। આજના મુખ્ય સમાચાર। ગુજરાતની ધરતી પર આજે સામાજિક સમરસતાનો એક નવો ઇતિહાસ રચાયો છે। અમદાવાદના લપકામણ ખાતે આયોજિત એક ભવ્ય પ્રસંગમાં પાટણ જિલ્લાના 45મી વધુ ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજના ભાઈ બહેનોએ એકઠા થઈને જાણીતા દાનવીર શ્રી બાબાભાઈ કાનજીભાઈ ભરવાડની દીકરીના લગ્ન પ્રસંગે પરંપરાગત મામેરું ભરીને જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલી એકતાના દર્શન કરાવ્યા છે। ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના જ 42 સમાજ અને જાગીરદાર દરબાર સમાજના લોકોએ સાથે મળીને કોઈ સામાજિક પ્રસંગ કર્યો હોય તેવો આ પ્રથમ પ્રસંગ છે અને આ રાજકીય અને સામાજિક રીતે ઘણી મોટી ઘટના કહી શકાય। હું બાબાભાઈ કાનજીભાઈ ભરવાડ, ઉત્તર ગુજરાતના સદારામ સેવા સમિતિનો ચેરમેન, જે આ સમાજે બહુ મોટું મને પદ આપ્યું છે। કેમ આપ્યું એ બી હજુ હું વિચારણા કરું છું, પણ આ લોકોની લોકચાહના, મારી લોકચાહના કારણે આજે મારો ચહેરો ભરવાડ સમાજમાંથી એ લોકોએ પસંદ કર્યો। એ બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। એ જ હું બાબાભાઈ કાનજીભાઈ ભરવાડ ગાંઠલોડિયા, જે ઉત્તર ગુજરાતમાંથી ભરવાડ સમાજમાં ગુજરાતમાં પહેલી વાર સદારામ સેવા સમિતિ, નવઘણજી ઠાકોર, મંગાજી ડેર, વિનયસિંહ સુણસર ઝાલા, અમારા ડૉક્ટર સાહેબ મનોજભાઈ જે આખી યોજના બનાવે છે, એવા અમારા મનોજભાઈ જે સાથે મળી આજે જે એમને મામેરાનો પ્રસ્તાવ કર્યો। મામેરાની વિશેષતા એ કે મામેરામાં ભરવાડ સમાજમાં ગુજરાતમાં પહેલી વાર બંધારણના રીતે આ મામેરું થવા જઈ રહ્યું છે અને હું સૌને બી અભિનંદન આપું છું। મામેરામાં વિશેષતા એ કે આજે વર્ષોથી જાગીરદાર સમાજ હોય, 42 સમાજ હોય, એમને નજીક લાવ્યો હું અને એ શ્રેય મારી જોડે ગયો, મારી દીકરીના લગ્નમાં ગયો। એ બદલ જાગીરદાર સમાજ, 42 સમાજને હું આવકારું છું અને જીવનભર સાથે રહેજો એવી હું માતાજીને કૃપા કરું છું।